આજે તો અમારા ઘરના રૂ વેણવા આવી ગયા છે, જોઈ શકો છો રૂ વેણેલા છે। આપણે પણ હવે રૂ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે। આપણે થેલીમાં નાખવાનું ચાલુ કર્યું છે। જુઓ અહીંયાથી આવા રૂ આપણે પોદા આવી રીતે ખેંચવાના હોય છે। આવી રીતે આપણે ખેંચીને બધા આપણે થેલીમાં નાખવાના। જુઓ મિત્રો, આ મારા ખેતરમાંથી પાણી ગયેલું છે એટલે આ એરંડા બળી ગયા છે। આ બાજુનું ખેતર છે, જોઈ શકો છો કેવા એરંડા બળ્યા છે। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? અત્યારે અમે રૂ વેણવા આવી ગયા છીએ। હું બતાવું કે આ થેલીની અંદર વેણીએ છીએ। જો આ થેલી હાથમાં પકડેલી છે, એમાં વેણીએ છીએ। જો અમારા ઘરના અહીંયા વેણેરા છે ને આપણી થેલી ને આપણે પેલી બાજુનો પાક બધો વેણી નાખ્યો છે। જો એકદમ ચોખ્ખો દેખાય છે ને, આ બાજુ બાકી છે એટલે આ બાજુ રૂ દેખાઈ રહ્યું છે। હવે આપણે આમાં વેણવાનું છે। જુઓ વરસાદના લીધે વાવાઝોડું હતું ને એટલે આ જુઓ શેદલાના ડાળા પોહાઈ પડી ગયા હતા, નીચે ફાટી ગયા હતા ડાળા, એટલે નીચે આવતા રહ્યા। આમાં આપણે રૂ વેણવાનું ચાલુ કર્યું છે। હું તમને આજે બીજાનું ખેતર બતાવું કે એમાં પાણી ભરાઈ ગયું હતું ને એરંડા કેવા બળ્યા તે હું તમને આ વિડીયોની અંદર બતાવું। જુઓ તમે, આ જુઓ આ બીજાનું ખેતર છે। જો એરંડા હાવ સુકાઈ ગયા છે। આ એરંડા હાવ સુકાઈ ગયા છે ને આ બાજુ અમારું ખેતર છે। અને પાડોશી છે, સારા છે, અમારી નાતના છે। જો આ કપાસ અમારો ને બધું અમારું ખેતરનું પાણી બધું આ ખેતરની અંદર ગયું હતું એટલે એરંડા બળી ગયા છે। હવે એમને રાયડું વાવવાનું છે। અમારે જે આ કપાસ છે, આ કપાસની અંદર પાછળથી વાવેલો હતો એટલે આ મોટો મોટો છે ને વધ્યો છે ને આ વાળનો થોડોક ઓથ પડે છે, એના કારણે કપાસ નમ્યો નથી ને આ બાજુ છે ને ઓથ નહોતો પડતો એટલે બધો કપાસ છે ને હુવારી દીધો ભોંય, એટલે આ બાજુ બધો કપાસ હુવારી દીધો। અને પેલી બાજુ જે અમુક મોટી જગ્યાએ દેખાય છે એ જગ્યાએ નથી નમ્યો ને આજે બીજો દિવસ થયો છે। હવે આટલા પક્યા છીએ વેણતા રૂ વેણવાનું ચાલુ થઈ ગયું છે। હવે આમાં દિવાળી સુધી આપણે આ ખેતર નવરું કરી દેવાનું છે। પછી આપણે આમાં ઘઉં વાવશું ન કે રાયડું વાવશું। હવે આપણને જે પસંદ આવે એ આપણે આમાં વાવવાનું છે। જો વેણવાનું ચાલુ છે। ચાલો તાર હવે આપણે વેણવાનું ચાલુ કરીએ। રૂના ફૂદા 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 જો આવી રીતે આપણે વેણવાનું હોય છે। રૂનો ભાવ અત્યારે કેટલો છે કોમેન્ટ કરજો। અમે હજી સુધી જાણ્યું નથી કે રૂનો શું ભાવ છે। લગભગ 1500 ઉપર હોય ને તો સારામાં સારું મળે આપણને। 1200-1300 રૂપિયા છે તો કોઈ મજા નહીં આવે। પણ કપાસ સારામાં સારો હતો ને વરસાદ આને બગાડી નાખ્યો એના કારણે, કે કપાસ તો એક નંબર હતો। કે આ બધા કેળા જે દેખાઈ રહ્યા છે ને એ બધા એકદમ લીલા સમ હોત। જો અમારે તો આગળ ફટોફટ વેણે છે, વેણે ખટ કે અમારે તો વેણવાનું ચાલુ રહી જાય। હા હા જો અમે અડધું નહીં વેણ્યું, એમને તો અડધો થેલી ભરી નાખી અડધી। રૂ વેણવાની મજા આવે। ઊભા ઊભા આપણે ખાલી આમ ફોદા જ ખેંચવાના। આવું ઠંડુ વાતાવરણ રાખે ને તો મજા આવે પાછી। તડકો પડતો હોય તો એની મને ના તો ના ગમે આપણને વેણવું।
ત્યારે વરસાદ આવે એવું વાતાવરણ કરી મૂકી છે એટલે વેણવાની થોડીક મજા આવે. અત્યારે ઉતાવળ રાખવી પડશે નકર વરસાદ બગાડી નાખે ને. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડી વિશે વિડીયો આવશે ને ફેમિલી બ્લોગ પણ આવશે. અંદર બધા કન્ટેન્ટ જોવા મળશે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દી ફટોફટ.